Hello friends, welcome you all in our online learning channel English Guru Tutorial. I am Ashwin Joshi. મિત્રો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે પ્રોનાઉનના લેક્ચર થોડા લેન્ધી થાય છે એટલા માટે પ્રોનાઉનનો ટેસ્ટ આપણે અલગથી રાખીશું. મિત્રો આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બધા. મિત્રો આપણે આને ખાલી જગ્યાની નજરે નહીં પણ આને દરેક ક્વેશ્ચનમાં એક નિયમ છુપાયેલો છે. એ નિયમના દૃષ્ટિકોણથી જોશો કરેક્શન વધશે અને અંગ્રેજીમાં આપણી પકડ પણ વધશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો ખાસ, એટલે દરેકમાં જે છુપાયેલો રૂલ્સ છે એ જોવાનો છે. ચાલો ટેસ્ટ દ્વારા આપણે રિવિઝન કરીએ. મિત્રો હવે તમારે સ્ક્રીનને પોઝ કરી બધાના જવાબ જાતે લખવાનો ટ્રાય કરવાનો છે. એ ડાયરેક્ટ નહીં લખવાનું કે મી છે માય છે એ બી છે, એવું નહીં કરવાનું. મી આવે છે તો કેમ આવે છે એ રીઝન પણ જાણવું જરૂરી છે, કારણ કે અહીંયા હું તમને બધા જ સમજાવવાનો છું, એટલે બધા ડાઉટ ક્લિયર થવાના છે. એટલે ડાયરેક્ટ જવાબ નહીં, નિયમ પ્રમાણે શું આવે, કારણ કે આપણે અહીંયા નિયમ સમજવાના છે. મોસ્ટ આઈએમપી. ઓકે મિત્રો યાદ રાખજો ખાસ, એ આપણા માટે નિયમ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્ક્રીનને પોઝ કરી બધા પ્રશ્નના જવાબ તમારી રીતે શું આવે લખી દો, પછી સ્ટાર્ટ કરો એટલે સમજૂતી મળી જશે. સ્ટોપ કરી લખી દો. હવે સમજાવું છું. પહેલો ક્વેશ્ચન છે બિસાઇડ્સ ખાલી જગ્યા નો બડી ઇઝ ધેર. તો પહેલામાં મિત્રો જવાબ શું બનશે? બિસાઇડ્સ ખાલી જગ્યા નો બડી ઇઝ ધેર. તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે જે બિસાઇડ છે ને એ બિસાઇડ પ્રેપોઝિશન છે. નિયમ હતો કે પ્રેપોઝિશન પછી કર્મ વિભક્તિ જ આવે. આ કર્મ છે ના સંબંધક છે, આ કર્તા છે, આ પણ સંબંધક વિભક્તિ છે. તો કર્મ કઈ છે? મી. તો પ્રેપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે. નિયમ બન્યો કે ના બન્યો? તો બિસાઇડ પછી શું આવશે? મી. બિસાઇડ મી નો બડી ઇઝ ધેર. મારા સિવાય કોઈ હતું નહીં, મારા ઉપરાંત. બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત. ઓકે, બિસાઇડ એટલે બાજુમાં, બંને અલગ છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન છે ધ બુક ઇઝ સુપેરિયર ટુ ખાલી જગ્યા. યાદ રાખજો ધીસ બુક ઇઝ સુપેરિયર ટુ ખાલી જગ્યા. ખાલી જગ્યા પછી નામ ના હોય તો એસવાળી વિભક્તિ આવે. એટલી યાદ છે કે નહીં? યાદ રાખો અહીંયા ખાલી જગ્યા ધીસ બુક ઇઝ સુપેરિયર ટુ ખાલી જગ્યા બુક. તો આપણે આવત યોર બુક, પણ પાછળ બુક આપેલું નથી મિત્રો. તો આપણે સીધું એસવાળી વિભક્તિ આવે કે ના આવે? તો આપણો જવાબ શું બનશે? યોર્સ. એટલે ધીસ બુક ઇઝ સુપેરિયર ટુ યોર્સ. એનો મતલબ મારી બુક એ તારા કરતાં સારી છે. એટલે તારા કરતાં નહીં, તારી બુક કરતાં. નામનો ઉલ્લેખ નથી તો એસવાળી વિભક્તિ આવે. હવે આ પણ સમજાવવું છે. સુપેરિયર આપણે શું કરીએ? આઈ એમ બેટર ધેન. એ બેટર કહેવાય, પણ ધારો કે નાના મોટા હોય ને, કે મારો ભાઈ મારા કરતાં નાનો છે, જુનિયર સિનિયર. તો સિનિયર ધેન કે જુનિયર ધેન ના કહેવાય, ત્યાં ટુ કેવું પડે? એક્ઝામમાં પૂછાય છે. આ ડિગ્રીમાં હું તમને સમજાવીશ. તો યોર્સ કેમ આવ્યું? ખાલી જગ્યા પછી નામ નથી, રૂલ્સ થયો. ત્રીજા ઉપર આવીએ. શ્રેયા વર્ક્સ બેટર ધેન ખાલી જગ્યા. શ્રેયા નામ એટલે કરતા વિભક્તિ જ કહેવાય. તો મેં તમને સમજાવ્યું હતું કે ડિગ્રીમાં આગળ જેવી વિભક્તિ હોય એવી પાછળ મૂકવી પડે. તો પાછળ પણ કરતા આવે તો કરતા વિભક્તિ ખાલી શોધી લો. આજે ના, આજે ના, આજે ના, તો કઈ છે? હી. તો શ્રેયા વર્ક્સ બેટર ધેન હી. શ્રેયા એના કરતાં સારું કામ કરે છે. તો આગળ જેવી વિભક્તિ હોય બંને સમાન આવે. ચોથો ક્વેશ્ચન છે ઇટ ઇઝ ખાલી જગ્યા હુ હેલ્પ્સ અસ મોસ્ટ આઈએમપી ફોર એક્ઝામ. ઇટ ઇઝ વાળા વાક્ય હોય ત્યાં કરતા વિભક્તિ લખવાની છે. આપણે ત્યાં બીજી કોઈ વિભક્તિ લખવાની નથી. પણ તમને એમ કે સાહેબ અહીંયા કરતાની તો બે આપેલી છે, પણ અહીંયા આસ આપેલું છે. ઇટ ઇઝ વી હુ હેલ્પ અસ. આ તો અમે કહેવાય કે અમને મદદ કરી. ના, આ તો તે હતો કે અમને મદદ કરે. તો હી આવશે, અહીંયા વી આવશે નહીં. આવા વાક્યમાં કરતા વિભક્તિ આવશે. ખાસ યાદ રાખજો આમાં બીજું શું ટ્રીક ખબર છે? હી હોય ને તો એસકેએસ આવે, વી સાથે એસકેએસ આવે નહીં. યાદ રાખજો પાછળ બધાના જવાબ બહુ સારી રીતે સમજાયેલા છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આપણા માટે એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. ચલો ફરી સ્ક્રીનને પોઝ કરી લો, ફરી એને સમજી લો. જવાબ તમારી જાતે એક વખત લખવાનો ટ્રાય કરો, પછી અહીંયા સોલ્વ કરવું એટલે જોઈ લેવાનું. ઓકે ચલો સમજીએ. લેટ ખાલી જગ્યા ટેલ અ સ્ટોરી. લેટ પછી સાહેબ કર્મ વિભક્તિ જ આવે. કઈ છે કર્મ? હિઝ. આ તો માલિકી દર્શાવે. વી ના ના, આ તો કરતા વિભક્તિ છે. માય એ પણ માલિકી દર્શાવે. તો શીની હર એ કર્મ છે અને સંબંધક પણ છે. શું બધું? લેટ હર ટેલ અ સ્ટોરી. ચાલ તેનીને વાર્તા સંભળાવ. ઓકે તો જવાબ આપણો બનશે આ. આ બધા ઓપ્શન વિભક્તિની દ્રષ્ટિથી જ ખોટા છે. માટે કહ્યું તું તમને એ શીખવીશ કે આમાં કરતા આવે, આમાં કર્મ આવે, પણ ચાર્ટ તો તમારે જ યાદ રાખવો પડશે. ઓકે આગળ આવીએ. ઇફ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ બિસાઇડ યુ.
ચલો ખાલી જગ્યા પછી શું આપેલ છે કે સાહેબ આઈએનજી આપેલ છે. તો યાદ કરો કે આઈએનજી પહેલાં સંબંધક વિશેષણ જ આવે અને સંબંધક વિશેષણ પછી આઈએનજી જ મુકાય. મોસ્ટ આઈએમપી યાદ રાખજો ખાસ. તો ઇફ યુ માઇન્ડ હી, આ તો કર્તા વિભક્તિ છે, આ કર્મ છે, આ એક કર્મ છે. તો સંબંધક વિશેષણ કઈ થઈ જાય? એક જ ઓપ્શન આપેલો છે. તો ઇફ યુ માઇન્ડ માય સિટિંગ બિસાઇડ યુ, કોઈ માઇન્ડ ના લખે, બધા મી લખીને આવે. ઇફ યુ માઇન્ડ મી, ના માય આવશે. કારણ રૂલ્સ છે કે આઈએનજી પહેલાં સંબંધક વિભક્તિ જ આવે વિદ્યાર્થી મિત્રો, એ વિશેષણવાળી વિભક્તિ. બાકી એકે વિભક્તિ મૂકી શકાય નહીં. તો આપણો ઓપ્શન બનશે માય. ચલો, રેહાન એન્ડ રેશમા રાઇટ ખાલી જગ્યા હોમવર્ક. હવે અહીંયા નથી એકલી રેહાન અને નથી એકલું રેહાન ને નથી એકલી રેશમા, બંને છે વિદ્યાર્થી મિત્રો. તો બંને એટલે ચલો, હી એક શી એક, બહુવચન થયું કે ના થયું? તો હી અને શી બંનેનું બહુવચન ધે જ થાય. હીનું પણ ધે થાય, શીનું પણ ધે થાય કે ના થાય? તો બંને ધે થયા કે ના થયા? બે થયા એટલે તો ધે પ્રમાણ લેવું પડે. ના તો શી પ્રમાણ લેવાય, ના તો હી પ્રમાણે, ધે પ્રમાણ લેવું પડે. તો શું આવે? સીધી વાત છે ધેર. આવે કે ના આવે? કારણ કે એક રેહા અને એક રેશમાં, એક અને એક, હી અને શી એટલે ધે થયું કે ના થયું? બંનેનું બહુવચન સેમ છે તો ધેર આવશે. ખાસ યાદ રાખજો. ચલો, 8મો છે હી ગેવ ખાલી જગ્યા અ બુક. સમજાયું તો જો આર્ટિકલ આવે તો કર્મ વિભક્તિ જ આવે. તો કર્મ એક જ આપેલ છે. આ તો માલિકી દર્શાવે, આ એ માલિકી દર્શાવે. આ તો નામના હોય તો આવે, નામ તો આપેલું જ છે અને આર્ટિકલ પણ આપેલો છે. તો શું આવે? હી ગેવ મી અ બુક, એણે મને બુક આપી. અને વિશેષણ હોય ને ત્યારે ક્યારે પણ આર્ટિકલ આવે નહીં મિત્રો. મગજમાં સેટ કરી લેજો. કહ્યું હતું ને બધામાં રૂલ્સ છે, ખાલી જગ્યાની દૃષ્ટિકોણથી ના જોશો. આગળ જોઈએ મિત્રો. સ્ક્રીનને પોઝ કરી ફરીથી જવાબ જાતે લખી લો, ખબર પડશે કે આપણો પ્રોબ્લેમ છે. હવે મિત્રો અહીંયા આપણને આપેલું છે પહેલો ક્વેશ્ચન છે, આરોહી ઓર માહી પે ઇટ. ઓકે, તો એ આપણે જે સ્વવાચક હતું ને એની વાત છે. હવે તમને એમ કે આરોહી ઓર માહી બે જણા થયા તે પ્રમાણે ના, કાં તો આરોહી કાં તો માહી, બંનેમાંથી એક જ છે. અને આપણે કીધું હતું જ્યારે ઓર હોય ને તો એક વચન પ્રમાણે જ આવે. અને એક વચન એમાં પણ આરોહી અને માહી છોકરી છે તો શી પ્રમાણે આવે? તો હર આવે કે ના આવે? તો આ બે ઓપ્શન તો આવવાના જ નહીં, હરમાં આવશે. પણ તમને કીધું એક હોય તો એક પાછળ સેલ્સ કોઈ દર લાગે ને, હર સેલ્સ તો કોઈ દર બને જ નહીં. કારણ કે એક માટે હર આવે તો આગળ એક વચન તો પાછળ એક વચન જ હોવું જોઈએ ને, તો હર સેલ્ફ આવે. હર સેલ્સ ક્યારે બને જ નહીં, ઓપ્શન જ ખોટો છે. તો જવાબ આવશે આરોહી ઓર માહી હર સેલ્ફ પે ઇટ. આરોહી કાં તો માહી એની જાતે જ પે કરી લેશે. ઓકે, ચલો, સ્ટુડન્ટ ખાલી જગ્યા રાઇટ હિઝ હોમવર્ક. મોટા ભાગના સ્ટુડન્ટ શબ્દ જો એટલે બહુવચન જ સમજી લે, વિદ્યાર્થીઓ. અલા એવું ના હોય, વિદ્યાર્થી એક પણ હોઈ શકે, એવું નહીં ઝુંડમાં જ હોય. અને એકલું સ્ટુડન્ટ આપે છે. આપણે ઉતાવળમાં શું લખી દઈએ? તે પ્રમાણે ધ્યાનસર લખીએ. ના, અહીંયા સ્ટુડન્ટ. તો એ પછી પ્રશ્ન થાય સાહેબ સ્ટુડન્ટ તો છોકરો હોઈ શકે, છોકરી હોઈ શકે. હા સાચું છે. તો અહીંયા આપણે હરસેલ્ફ પણ લખી શકીએ ને હિમસેલ્ફ પણ. ના, આખું વાક્ય વાંચો. અહીંયા જ આતા ઉલ્લેખ કર્યો છે કે જે સ્ટુડન્ટની વાત છે છોકરો જ છે. કેમ? હિઝ આપ્યું કે ના આપ્યું? તો આપણે અહીંયા ફિક્સ થઈ ગયા કે હરસેલ્ફ ઓપ્શન આપ્યું હોત ને તોય ના લખી શકો. જવાબ શું હોત? હિમસેલ્ફ. તો સ્ટુડન્ટ હિમસેલ્ફ રાઇટ હિઝ હોમવર્ક. વિદ્યાર્થીએ એની જાતે હોમવર્ક કર્યું. ચલો, કોલ ધ લેડી ખાલી જગ્યાએ ઇઝ વેઇટિંગ આઉટસાઇડ. ચલો, રિલેટિવ પ્રોનાઉન આવ્યા, આગળ વ્યક્તિ. ઓકે, પાછળ ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. તો જવાબ આવે સાહેબ હું આવે ને, કોલ ધ લેડી હુ ઇઝ વેઇટિંગ આઉટસાઇડ. એ સ્ત્રીને બોલાવો જે બહાર વેઇટ કરી રહી છે. અહીંયા ઇઝ એટલે સહાયકારક ક્રિયાપદ, તો આગળ વ્યક્તિ પાછળ સહાયકારક તો હું, આગળ વ્યક્તિ અને પાછળ વ્યક્તિ તો હું, આગળ વ્યક્તિ અને પાછળ માલિકી દર્શક શબ્દ હોય તો હું જ આવે. ઓકે, ચલો, ધીઝ આર ખાલી જગ્યા. તો ધીઝ છે ને એ બહુવચન છે. કોનું બહુવચન છે? ધીસનું. તો ધીસ સાથે એક વચન આવે પણ ધીઝ સાથે બહુવચન આવે. આમાં કયું સાચું છે? બહુવચનના બધા નિયમ સારી રીતે ભણવાના જ છે. પણ આ એક્ઝામ્પલ ખાલી લીધું છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનું. આપણને ખબર છે આ માઉસ હતું એ માઉસનું આપણે માઇસ કરતા હતા, MIC. તો એવું જ છે. તો લાઉસનું શું થાય? લાઇસ થાય કે ના થાય? લાઉસ એટલે શું? આપણે બધાનું પીએ અને આપણું જે પીવે એને લાઇસ કહેવાય. જુ માથાની એને લાઇસ કહેવાય. ઓકે, તો બહુવચન આવશે તો લાઉસ એટલે એક જ થાય, પણ એનું બહુવચન માઉસનું માઇસ થાય ને તો લાઉસનું લાઇસ થાય. તો અહીંયા આપણો જવાબ આ બનશે. શીખવાના જ છે એક વચન બહુવચન. ઓકે, તો ખાલી એક્ઝામ્પલ લીધું છે. આગળ જોઈએ. ફરી સ્ક્રીન પોઝ કરી લેજો પછી સમજવાના. ઓકે, ચલો, અહીંયા આપેલું છે વી હેવ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ
મેક અ ક્વેશ્ચન અંડરલાઇન વર્ડ એઝ ઇટ આન્સર. રેખાંકિત ભાગ જવાબ તરીકે આવે ને એવો પ્રશ્ન બનાવો. હવે સિન્સ મોર્નિંગ તમને એમ કે સમય છે સાહેબ, સમય છે વેનથી બનાવી દો ને, બનશે? ના બને ભાઈ. મેં તમને કીધું વેન તો ચોક્કસ સમય 11 વાગ્યા, 12 વાગ્યા, સોમવાર, મંગળવાર, સાંજ, સવાર. ના, અહીંયા સમયગાળો છેક સવારથી. તો સમયગાળા માટે વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણીએ છીએ કે આઈએમપી છે, હાઉ લોંગ આવશે. યાદ રાખજો, આ બિનવાળા કોઈ વાક્ય હોય સમયગાળા માટે હાઉ લોંગ આવશે. ચલો, આઈ ડીડન્ટ ફાઉન્ડ એનીબડી, આઈ ગેવ અ ફૂડ. ચલો, એનીબડી, બડી આવે એટલે વ્યક્તિ હોય, આઈ એટલે સર્વનામ, પાછળ વ્યક્તિ, આગળ વ્યક્તિ, પાછળ વ્યક્તિ. તો સાહેબ શું ચિંતા છે, હું આવી જાય, આવે કે ના આવે? આઈ ડીડન્ટ ફાઇન્ડ એનીબડી હુમ આઈ ગેવ ફૂડ. ત્યાં મને કોઈ પણ એવું ના મળ્યું કે જેને હું ખોરાક આપી શકું. ઓકે, ચલો આગળ આવીએ 15મા ક્વેશ્ચન ઉપર. મીરા સેડ ખાલી જગ્યા સી વોઝ ડાન્સિંગ. ક્યાં મગજમારી કરવાની છે? સેડ આવ્યું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય બન્યું. વાક્ય નોર્મલ છે કારણ કે આસ્ક હોય તો પ્રશ્નાર્થ કહેવાય ને. તો આ બધા આવે સાદું વાક્ય, તો શાંતિ જોડાય, ધ્યેટથી જોડાય. ઓકે, ચલો. ખાલી જગ્યા મેન કેમ લેટ લાસ્ટ નાઇટ. ચલો, ખાલી જગ્યા પછી શું આપેલ છે કે સાહેબ ખાલી જગ્યા પછી બહુવચન આપેલ છે. યાદ કરો, ઓલ પછી શું આવે? ઓલ પછી ધ આવે ને ધ પછી બહુવચન જ આવે. કોઈ દિવસ એક વચન આવે? ના. તમને યાદ છે? ઈચ પછી એક વચન આવે, એવરી પછી એક વચન આવે, યાદ છે? અને આર્ટિકલ એ અને એનો ને એને પછી ક્યારે બહુવચન ના મુકાય જ નહીં. હવે શીખવાનું છે પણ એડવાન્સમાં કહી દઉં, બહુવચનમાં એક એન આવે જ નહીં. તો એ આપેલ છે તો બહુવચન હોય તો આ ના બન્યું તો જવાબ શું બન્યું? ઓલ ધ. યાદ કરો, ઓલ પ્લસ ધ પ્લસ પ્લુરલ. તો ઓલ ધ મેન કમ લેટ લાસ્ટ નાઇટ. બધા જ પુરુષો લેટ આવ્યા હતા. ઓકે, ચલો આગળના ક્વેશ્ચન ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આઈ હિયર ખાલી જગ્યા. ઓકે, આઈ એમ શ્યોર ખાલી જગ્યા ઇઝ સિંગિંગ. ચલો બીજી વાક્ય ઉપર આવીએ. ગાવાનું કામ કોણ કરે કે સાહેબ વ્યક્તિ કરે. ગાવાનું કામ કોણ કરે? વ્યક્તિ કરે. યાદ આવ્યું? તો ડાયરેક્ટ જવાબ આવીએ, બહુ મગજમારી નહીં કરવાની. ચલો, સમથિંગ વસ્તુ માટે આવે સાહેબ, વસ્તુ ના ગાય. આમાં પણ બીજો ઓપ્શન સમથિંગ આપેલ છે, આમાં પણ સમથિંગ આપેલ છે. હવે આગળ વિચારો કે ના વિચારો, ખબર પડી ગઈ. શું આવે? સમથિંગ એનીબડી આવે સાહેબ. કેમ કે સાહેબ એકના આધારે અમને આખી ખબર પડી ગઈ. ચલો ભાઈ, રિયલિસ્ટિક આપણે જોઈએ. આઈ એમ હિયર, આઈ હિયર ખાલી જગ્યા કે મેં કંઈક સાંભળ્યું. મેં કોઈ સાંભળ્યું નહીં, મેં કંઈક સાંભળ્યું. તો મેં આઈ હિયર સમથિંગ. અને વાક્ય પણ સાદું છે. ઓકે, આઈ એમ શ્યોર. અહીંયા ઓપ્શન આપણો ખોટો છે, એનીબડી ના આવે, સમબડી આવશે. સમથિંગ અને સમબડી. કારણ કે વાક્ય પ્રશ્નાર્થ હોત ને તો વિદ્યાર્થી મિત્રો આપણે એનીબડી મુકાય, પણ વાક્ય સાદું છે તો શું આવશે? સમથિંગ અને સમબડી. આઈ હિયર સમથિંગ, આઈ એમ શ્યોર સમબડી ઇઝ સિંગિંગ. મેં કંઈક સાંભળ્યું, મને પાકું છે કે કોઈક ગાઈ રહ્યું છે. ઓકે, એનીબડી નહીં, સમબડી, પ્રશ્નાર્થ નથી. ચલો, આઈ લવ હિઝ ખાલી જગ્યા. ચલો, સંબંધક વિશેષણ પછી આઈએનજી જ આવે, મગજમારી નહીં કરવાની. આગળ આપણે જોઈએ એવું તો આના પર શું આવે? આપણે કહીને આઈ લવ ડાન્સિંગ. કોઈ દિવસે કોઈ એવું કીધું આઈ લવ ડાન્સ? ના, આઈ લવ ડાન્સિંગ. કેમ? કારણ કે એ પણ એ આપણે નોન ફાઇનાઇટ અને ફાઇનાઇટ વર્બ જોશો ને ત્યાં આવશે. કારણ કે એ બધા વર્ડ પછી આઈએનજી આવે, એમ હિઝ પછી પણ આઈએનજી આવશે. સંબંધક વિશેષણ છે. ચલો, 19મો, ખાલી જગ્યા ઇઝ પરફેક્ટ ઇન એવરી ફિલ્ડ. ચલો, કોણ હોઈ શકે? કોઈ પણ નહીં તો નન, નોબડી. બે ઓપ્શન થયા કે ના થયા? ફ્યુ એટલે શું થાય ખબર? ફ્યુ એટલે શૂન્ય થાય, કોઈ પણ નહીં થાય. હું તમને ફ્યુ અને લિટલ બોર્ડ ઉપર બહુ સારી રીતે સમજાવવાનું છું, કારણ કે મોસ્ટ આઈએમપી ટોપિક અને ફરજિયાત માર્ક્સ અત્યારથી લખી લેજો. મોસ્ટ આઈએમપી છે એટલે હું તમને વ્યવસ્થિત સમજાવવા માગું છું. અને 3નો મતલબ 0 થાય તો કોઈ પણ કેવા વ્યક્તિ પરફેક્ટ હોઈ શકે? સોરી, ફિલ્ડ આવશે, ફ્રેન્ડ નહીં, ફિલ્ડ. ખાલી જગ્યા ઇઝ પરફેક્ટ ઇન એવરી ફિલ્ડ તો કોઈ પણ નહીં. તો બધા ઓપ્શન સાચા છે કે નન કહીએ, ફ્યુ કહીએ, નો બડી કહીએ, મિનિંગ તો શૂન્ય જ થાય. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન. વન શુડ વર્ક ફોર ખાલી જગ્યા કન્ટ્રી. ટાઈપિંગ મિસ્ટેક મિત્રો, અહીંયા આપણે કન્ટ્રી કરીશું. ઓકે, વન શુડ વર્ક ફોર. મોટા ભાગના શું કરી દે? ધેર કરી દે, વન કરી દે, ઇઝ કરી દે. તમારે શું કરવાનું ખબર? વનનું બધું વન પ્રમાણે જ થાય. વન થાય, વન સેલ્ફ થાય, વંશ થાય. તમારે વનનું ઇઝ કરવાની જરૂર નહીં, તમને એવો કોઈ હક નહીં આપ્યો. થતું એનું એ જ કરવું પડે. આપણા હાથમાં એનું ઇઝ થાય તો એનું વર ના કરાય, થતું એ જ કરવું પડે. તો ચલો, બીજું વન આવશે કે ત્રીજું વન આવશે? સોરી, ચોથું આવશે. તો ચોથું આવશે કારણ કે આ તો એપોસ્ટ્રોફી એસ છે અને એ પ્રમાણે આપણે નહીં લેવાનું, આ લેવાનું. વન્સ કન્ટ્રી, વન શુડ વર્ક ફોર વન્સ કન્ટ્રી. દરેકે પોતાના દેશ માટે કંઈક કરવું પડે. યાદ રાખજો ખાસ મિત્રો.
આ હતા આપણા આજના ક્વેશ્ચન. તમને PDF સાથે જુઓ, અહીંયા તમને જવાબ બધા મળી જશે. સાહેબ બી સાઈડ આવે, તમે માંગે સાહેબ આ બી સાઈડ કેમ આવ્યું, તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, મળી જશે. સાહેબ બી સાઈડ કેમ આવ્યું, કે પ્રિપોઝિશન પ્લસ કર્મ વિભક્તિ, ચલો લેટ પ્લસ કર્મ વિભક્તિ. તમને બધાના જવાબ સારી રીતે અંદર પણ આપેલા છે. કન્ફ્યુઝન હશે તો અહીંયા પણ સોલ્વ થઈ જશે. ઓકે, વંશ આવશે. ક્યાંક ક્યાંક ટાઈપિંગ મિસ્ટેક છે, પણ તમે સમજદાર છો, મેં તમને સમજાવ્યું છે, તો એ એટલું કરેક્ટ કરી લેજો. બાકી દરેકમાં રૂલ્સ છુપાયેલો છે ને એ જોવાનો છે. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું, હવે રોજ આપણે કંઈ લાસ્ટમાં ઇન્ટરેસ્ટિંગ કરીશું કે જે આપણા માટે બહુ કામનું છે. આજકાલ એક્ઝામમાં જે વોકેબ છે ને મોસ્ટ આઈએમપી છે, ચાહે સમાનાર્થી વિરુદ્ધાર્થી હોય, એન્ટોનિમ્સ હોય, ચાહે વન વર્ડ સબસ્ટિટ્યૂટ હોય કે ઇડિયમ કે ફ્રેઝિસ, બધું જ પૂછાય છે. અને એ 25 માર્ક્સમાંથી નહીં માનો 10 થી 12 માર્ક્સનું વોકેબ હોય છે. ગ્રામર ગમે એટલું કરશો, આ નહીં આવડે તો એ જ પ્રશ્ન છે. તો આપણે એવરી ડે સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, રૂઢિપ્રયોગો છે, આવું બધું લઈશું. ઓકે, જે આપણને કામ લાગે. અહીંયા આજનું આપણું કામ છે. આજે મેં બધા વન વર્ડ સબસ્ટિટ્યૂટ એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ લીધા છે જે મોસ્ટ આઈએમપી અને વારંવાર પૂછાયેલા છે. ટુડેઝ પોઈન્ટ. ઓકે, પહેલું છે અ હ્યુમન હુ ઇટ્સ હ્યુમન ફ્લેશ. ફ્લેશ એટલે માંસ થાય. જે વ્યક્તિ માણસનું માંસ ખાતો હોય એને આપણે ગુજરાતીમાં નરભક્ષી કહીએ. શું કહીએ? નરભક્ષી. ઇંગ્લિશમાં શું કહેવાય? કેનિબલ. તો કેનિબલ એટલે શું? અ હ્યુમન હુ ઇટ હ્યુમન ફ્લેશ. માણસનું માંસ ખાય એને કેનિબલ કહેવાય. ચલો સેકન્ડ ઉપર આવીએ. કિલિંગ ઓફ હ્યુમન, જે માણસને મારે એને શું કહેવાય? હોમોસાઇડ કહેવાય. જો સાઈડ આવે ને એટલે મરવું હોય. સુસાઇડ આત્મહત્યા, ફેટ્રીસાઇડ પિતૃહત્યા, ઓકે, ઇન્ફેટિસાઇડ ભ્રૂણ હત્યા. સાઈડ આવે એટલે એ મૃત્યુના સંદર્ભમાં જ હોય. એ બધા રૂઢિપ્રયોગ વન બાય વન આવશે. કિલિંગ ઓફ હ્યુમન, જે માણસને મારે એને હોમોસાઇડ કહેવાય. ઓકે, અ થિંગ વિચ યુ કાન્ટ અવોઇડ, મોસ્ટ આઈએમપી, એવી વસ્તુ કે જે તમે ક્યારેય ટાળી ના શકો. ઓકે, એને શું કહેવાય? ઇનએવિટેબલ, જે તમે ક્યારેય અનિવાર્ય જ છે, કારણ કે તમે એને ટાળી શકવાના નથી. ફોર એક્ઝામ્પલ તરીકે સનરાઇઝ અને સન, જે સૂર્ય ઉગે છે એને આપણે રોકી શકતા ના, તો એ કેવી થઈ? ચલો એના પછીનું છે રાઇટિંગ ધેટ કાન્ટ બી રીડ. એવું લખાણ જે વાંચી શકાતું નથી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કેવું હોય તો હડપ્પા લિપિ. એવું કેવું છે? રાઇટિંગ ધેટ કાન્ટ બી રીડ. જે રીડિંગ ના વાંચી શકાય એને ઇલિજિબલ કહેવાય. મોસ્ટ આઈએમપી આ બંને પાછળના છે ને. રાઇટિંગ ધેટ કાન્ટ બી રીડ અને ઇલિજિબલ કહેવાય. અને લાસ્ટ છે ધેટ કાન્ટ બી રબ ઓર રિમૂવ. એવી વસ્તુ કે જેને ક્યારે તમે ત્યાંથી હટાઈ ના શકો, દૂર ના કરી શકો. તમે શું લખીને આવો? પરમિનન્ટ. અલા પરમિનન્ટ બધે ના ચાલે, એવો ઓપ્શન પણ ના આપ્યો. મૂર્ખ છે, 1 માર્ક્સ એમને ફ્રીમાં આપી દે. ઇનડિલિજિબલ, યાદ રાખજો. તમારે યાદ શું રાખવાનું ખબર? ટ્રીક. ધેટ કાન્ટ બી રબ, એવી વસ્તુ કે જેને ક્યારે હટાઈ ના શકાય. તો ભારત દેશ, એને ક્યારે કોઈ હટાઈ શકે નહીં. આગળ જો IND એટલે ઇન્ડિયા. ઇન્ડિયાને કોઈ રિમૂવ કરી શકે નહીં. મિત્રો યાદ રાખી લેવાનું. આપણે રોજ આવું કંઈક કામ કરતા રહેશો. સ્વસ્થ રહો, મસ્ત રહો, રેગ્યુલર વાંચતા રહો. હવે પછીના નેક્સ્ટ બધા લેક્ચર એવો ટ્રાય છે હું તમને રૂબરૂ બોર્ડ દ્વારા ટીચિંગ કરાવીશ. તમારો શું અભિપ્રાય છે કે આ રીતે ટીચિંગ કરવું છે કે બોર્ડ દ્વારા ટીચિંગ કરવું છે? કોમેન્ટમાં રિપ્લાય જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વધુને વધુ લોકો સાથે શેર કરજો. PDF પણ તમને આની મળી જશે, એ લિંકમાં પણ આપેલી છે. ઓકે, થેન્ક યુ સો મચ.